તો અમદાવાદમાં ફટાકડામાં ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો 10 લોકોના મોત થયા હતા ને તે બાદ અમદાવાદ મહાનગરપાલિકા વિશેષ ચેકિંગ કરી રહી છે। જે યુનિટ છે નિયમોનો ભંગ કરે છે ત્યાં ચેકિંગ થઈ રહ્યું છે। ફાયર સેફટી અંગે એએમસીનું વિશેષ ચેકિંગ છે। મિલકતોની કાયદેસરતા અંગે પણ હાથ ધરાઈ છે તપાસ। એસ્ટેટ અને ફાયર વિભાગની સંયુક્ત કામગીરી સામે આવી છે અને અમદાવાદમાં આ અંતર્ગત કુલ 25 મિલકતો સીલ કરાઈ છે। ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે પગલાં લેવાયા છે। ફાયર વિભાગે 18 એકમો સીલ કર્યા છે તો એસ્ટેટ વિભાગે 7 એકમો સીલ કર્યા છે। જે 18/7 તારીખે જે રામોલમાં જે ઘટના બની એ પછી આજે એસ્ટેટ વિભાગ દ્વારા 105 સાઇટ ઉપર નિરીક્ષણ કર્યું અને એમાં એ લોકોએ કાર્યવાહીમાં 14 જે રેગ્યુલર હતા એમાંથી 105 માંથી 44 રેગ્યુલર હતા। એ લોકોને જે નીતિ નિયમ પ્રમાણે ચાલતા હતા એવા 44 યુનિટ હતા। એકને એ લોકોએ કલમ 105 હેઠળની નોટિસ આપી છે અને 60 યુનિટ જે છે જેની પરમિશનો નથી, કોઈને ફાયર પરમિશન નથી કે કોઈને એસ્ટેટની પરમિશન નથી કે એવા 60 યુનિટ છે એ 60 યુનિટને સીલ કર્યા છે અને એમાંથી 2 સ્ટોરેજ હતા અને 58 જે રિટેલ કાઉન્ટર હોય, જે રિટેલ દુકાનો હોય તેવા યુનિટને સીલ કરેલા છે। એમાંથી 3 ડિમોલિશન કર્યા છે જે ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોય એમાં એક દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જે વેજલપુરની અંદર છે, જે સોસાયટીની અંદર હતું તો એને એક ડિમોલિશન કર્યું છે અને 2 પૂર્વ સાઈડના હતા તો એને ડિમોલિશન કર્યું છે।